રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને ઝઘડિયા તાલુકા કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ઝઘડિયા કોર્ટ સંકુલ ખાતે સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ. પટેલ તથા ઝઘડિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલની અધ્યક્ષતા હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતને કુમારી એચ.એસ. પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ઝઘડિયાના મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલ, વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અમિત ચૌહાણ, અરુણ ચૌહાણ સહિતના વકીલો તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક અદાલતમાં કુલ 708 રેગ્યુલર કેસ મૂકવામાં આવ્યા હતા, જેમાં તમામ 708 કેસનો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રી લિટિગેશનના 1102 કેસો પૈકી 79 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં 62.24 રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. રિકવરી, ઇલેક્ટ્રિસિટી, નેગોશિયેબલ એક્ટ વગેરે કેસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.